ઓફ સુરેન્દ્રનગર જિલ્લાના ધાગ્રધા સામાજિક વર્તુળમાં જીવતો વ્યક્તિ અનેક નાની મોટી પ્રવૃત્તિઓ થકી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરતો હોય છે, પણ અમુક વ્યક્તિત્વ સંસ્થાનું કાર્ય એટલું ઉમદા હોય છે કે જેમની સેવા કે પ્રવૃત્તિઓ અનેકના દિલ જીતી બતાવે છે। ત્યારે ધાગ્રધા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 30 વર્ષોથી જુદા જુદા ક્ષેત્રોમાં નિસ્વાર્થ સેવા કરતા સમાજના સાચા હિરલાઓનું જાહેર મંચ પર સર્ટિફિકેટ, મોમેન્ટો અને સાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું હતું। ધાગ્રધાના જાણીતા સામાજિક કાર્યકર એવા પત્રકાર જયેશભાઈ ઝાલા તેમજ તેમના મિત્ર ચંદ્રેશ રોય આયોજિત આ કાર્યક્રમમાં લોકોના હૃદયમાં સન્માન ધરાવતા અનેક હીરોનું એક જ મંચ પર સન્માન થતા ધાગ્રધા વાસીઓ માટે આ કાર્યક્રમ યાદગાર બની રહેશે તેવો રહ્યો હતો। અબોલ પશુ પક્ષીની સેવા, આરોગ્ય ક્ષેત્રે સેવા, રક્તદાન સેવા, સમૂહ લગ્ન, બિનવારસી ડેડ બોડીનો અંતિમ સંસ્કાર, કેનાલમાં ગુમ ડેડ બોડી શોધવાની સેવા, સિનિયર સિટીઝનને ભોજન, ગરીબોને ભોજન આપવું, નિઃશુલ્ક શિક્ષણ જેવી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ હોય કે ધાગ્રધામાં સ્વચ્છતા, વૃક્ષારોપણ, ગાય કૂતરાને રામ રોટી જેવું કાર્ય હોય, હંમેશા નિસ્વાર્થ ખડે પગે સેવા કરતા વ્યક્તિત્વ સાથે ધાગ્રધા શહેરમાં હોસ્પિટલ, પોલીસ, આર્મી, ફોરેસ્ટ, ફાયર સહિતની સેવાઓમાં લોક ઉપયોગી ફરજ નિભાવતા કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ધાગ્રધા પાલિકા સ્થિત ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, ધાગ્રધા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, ધાગ્રધા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક J.D. પુરોહિત તેમજ રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં 351 જેટલા સામાજિક હિરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ધાંગધ્રા શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સેવારતી ભાઈ બહેનોનું, કર્મચારી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું। 2001માં માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે કર્મચારીઓને એમને કર્મયોગી શબ્દ આપ્યો હતો અને શબ્દ થકી પ્રત્યેક કર્મચારી પોતાની આજીવિકાની સાથે સાથે સમાજની સેવા કરે એ પ્રકારની તત્પરતા દાખવે દિશામાં એક પહેલ કરવામાં આવી હતી। આજે એવા અનેકવિધ કર્મયોગીનું પણ સન્માન કરવામાં આવ્યું છે। સમાજ જીવનની અંદર ધાંગધ્રા શહેરને ઉજળું બનાવવા માટે અબોલ પશુ પક્ષીથી લઈને દિવ્યાંગ લોકોથી લઈને ગરીબ અને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓથી લઈને સમૂહ લગ્ન સુધીના કાર્યક્રમોને આવા અનેકવિધ પ્રકારના કાર્યક્રમોમાં જેઓ વ્યક્તિગત અને સંસ્થાકીય યોગદાન આપ્યું છે એ સંસ્થાનું અને વ્યક્તિઓનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે। ભાઈ શ્રી ચંદ્રેશભાઈ અને ભાઈ શ્રી જયેશભાઈ આ બંનેની ટીમે જે પ્રકારે નાની નાની બાબતોને યાદ કરીને શહેરમાં જે કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમને યાદ કરીને એમનું સન્માન કર્યું છે। આ સન્માન એટલા માટે છે કે ધાંગધ્રા શહેરમાં શહેરીજનોની સુખાકારી માટે, સ્વચ્છતા માટે અને અનેકવિધ પ્રકારની નાની મોટી બાબતોમાં અન્યને, સમાજને મદદરૂપ બનવા માટે વધુને વધુ લોકો જોડાય, વધુને વધુ ગ્રુપ, વધુને વધુ સંસ્થા આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરે એના માટે આજે આ એક પ્રેરક માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો છે। ત્યારે બંને મિત્રોને પણ હું અભિનંદન આપું છું। આપણે સૌ સાથે મળીને ધાંગધ્રા શહેરને આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા એકબીજાને મદદરૂપ બનવાના કાર્યની સાથે સાથે શહેરની સુખાકારી વધારવા માટેનો પ્રયત્ન કરીએ। કાર્યક્રમના આયોજકોને સુરેન્દ્રનગર